મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનું વિશ તમે લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા બ્લોગની અંદર. તો ઘણા બધા દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે તમે આગળનો વ્લોગ જોયો જ હશે કે આપણે મોટા પપ્પાને ઘરે લાવ્યા હતા, એમની તબિયત બરાબર નહોતી એટલે. પણ હવે એકદમ મસ્ત થઈ ગઈ છે એમની તબિયત. તો એ પણ પડધરી જતા રહ્યા છે અને મમ્મી ને પપ્પા પણ ઘરે જતા રહ્યા છે. અને જયદીપ એઝ યુઝ્યુઅલ આજે ઓફિસે જતા રહ્યા હતા અને સંજોગોની સાથે મારે આજે જ ઓફ આવ્યો એટલે મને આમ એકલું લાગી રહ્યું હતું ને કે આમ કહીએ ને કે આટલા દિવસ બધા સાથે રહ્યા હોય, એટલું અટેચમેન્ટ થયું હોય બધા સાથે અને સડનલી જ એકલું રહેવાનું થાય ને એટલે આમ રડવું આવે કારણ કે અહંગરો લાગે. આપણી ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો અહંગરો, એટલે એ આજે બહુ ફીલ થતું હતું. અને અત્યારે ફાઇનલી આપણે જવાનું છે પાછું બાપુને મળવા માટે પડધરી. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મેડમ પડધરી જવા માટે રેડી થઈ ગયા. બહાર એવા ગાડી તેડવા માટે આવી ગયા. બે બાજુ પાછા અંદર ચાલુ જઈ છે. જો તબા દબીભાઈ આવો રણમંકા રાઠોડો. આમાં ભાઈ મજા તો કયો તમને સારું હે ને ભાઈ? અરે હારિયા જો બાબુ મજામાં ને? સારું હું તો ચશ્મા લઈ આવ્યો જો ભેગા. ફોર્મેલિટી હાલે રાઈ તો હું પછી કઈ હુદી નહીં તો પહેરવા દે. અરે આ મજામાં ક્યાં ગયો? ઈ ગયા નાખી દીધો માહે છેલે. એને પણ વાહેલી સીટ ખરેખર કમ્ફર્ટેબલ થઈ ગઈ. હા બાઈદરી હલેવા રાખો. કેડીએ નાખની દોંડી જવા દે ભાઈ. દોંડી સામે એમાં શું થયું ખબર હે કરણ? આમ બપોરે ગયા મારે હાવ હારા તો મેડમે જાણવલી લગ્નની વિદાય કેમ હાલતી હોય એવો થઈ ગયો ઘરે. માહોલ એવો થઈ ગયો તો આટલા દી ભેગા રહ્યા ને એટલે હું કેસેટ ઉતાર લેવાય ને. અરે ભાઈ આ તો જબરું હતું. બપોર જોયો હું ઘડીક તો મને એમ થયું કે આ બધા ચાલુ થાય તો હું રોવા મંડી ભેગી. ये सब क्या देखना पड़ रहा है? ભલે આમાં કોક ને શું થાય ભાઈ? ના આમાં શું થાય ભાઈ? આ રોજ કોક ને પછી એમ થાય સમય વાહી દબાવતા હશે કે કારણ વગર સમય નો વારો ચાલે ને. હારણ ઘરે જઈને ભીંડાનું શાક જડતું ઈ નો જડે પછી તો આપણને. ભારત હોટેલે પહોંચી ગયા પડધરી બોર્ડર. હા તો બોર્ડર જ કહેવાય ને. જામનગર નું તમે નામ લ્યો માં પાછું ચાલુ થઈ જાય મફતમાં આમાં એડવર્ટાઈઝ કરી દઉં. બાપુ આજે આવ્યો તમે કેમેરામાં જો પાછા હાજર નરવા. એટલે અમારે જેવા હું હે બાપુ? બાપુ સારું હે ને હવે? તો વાંધો નહીં. સરપ્રાઈઝ વિઝિટ આવી ગઈ. કા અરે મજા હું આમાં દેવ ગયા દ્વારકા પીર ગયા મકે રાણાના રાજમાં ઢેરમાં થાક્યા ભાઈ. એ મોહનની આરતી જાય જતડા વગરથી. હવે આમાં જીવન જીવ્યા નવું જીવન આવી ગયું એટલે હવે તો આમાં અરે હાઈ ક્લાસ જપ્યું. બાપુ દવા ટાઈમે લ્યો ને દીકરા હાઈ ક્લાસ દવા દો તો વાંધો નહીં. દવા ટાણે 2 ટાણા પી લી દવા ખાઈ પી 3 ટાણા. હા 3 હે બાપુ ધીમેકથી કેજો સાનમુના વડા કરી નથી ખાધા ને? અરે ના દીકરી હવે મારે તમને ખવડાવવાના છે પણ હું નહીં ખાઉં. હા એમ તો આવી મારું જૂનું છે થોડુંક મૂકી દો કરણ. હે ભાઈ છે કઈ પાસે વાતો આપણે પ્રોગ્રામ કરજો. આપણો કાયદેસરનું નામ હતું કે બાપુ વડા ખાવા હોય તો બાપુનું. આપણે એક જ નામ રાખ્યું એને બાપુના વડા નહીં. બાપુના વડા. હા બાપુના વડા તો ઠીક પણ લહણિયા કહેવાય. લહણિયા વડા ગમે એવી શરદી થઈ હોય ને તમે લહણિયા ખાવ ને અને તમારે શરદી ડોક્ટર પર ન જાવ. હા એવું વાંધો. હા જૂનવાણી છે તો એના માટે મારે બાપુ શરદી કરવી પડશે ને? ના શરદી નો શરદી ખાઈ મારા જીવ નબળો જેનો હોય ને એના વડા બનતા હોય ને એને મોઢે ઘર બેહાડાય નહીં. અને જેનો મન મોટો હોય ને એને બેહાડો ને તો મારા ખાઈને રાજી થાય અને ઓલા ગોટા ઉલ્લે અંદર. અને ઈ ભડાકાને તો આપણે જવાબદારી લીધી. હું જ્યાં સુધી વડા બનાવું ને ભાઈ ના એમ નહીં. એનો માપ કે 11 થી 11:30 થી પછી ફટાકિયા ફૂટે. વાંધો ન આવે. મારામાં બે હો તો તમને ગભરામણ ન આવે એવું કઈ નથી. મેડમ આવ્યા હતા. મેડમ મહિલા ઠીકોથી ગભરાવા. મને કે આવું ખવાય ને આમ ને તેમ. બેન તમે ખાઓ એકવાર પણ આની ગેરંટી છે તમને. હું કહું જો
આ મારે હું જવાબદારી લઉં, તમને અહીંયા છો ને હવારો તેમાં તમને કાંઈ ન થાય. તો કે તો આટલી બધી વઘાણી, એટલે મેં કીધું ભાઈ જો વઘાણી છે ને એ આ બટાટાને ફોડી નાખે અને તમને ગેસ ન થવાય. અને રાઈતે રાઈતે તમે અને 11 ને 12 વાગ્યા પછી મારો કોઈ છે ને જવાબદારી હોય છે. હવે કોઈ હવે તમે બાજુ તો એ જવાબદારી મારી નથી. 11 વાગ્યા લગીની જવાબદારી. મારો કાયદો 11:30 વાગ્યા પછી એનો છે ને જે અમુક એવા હલકા તત્વ હોય ને એ માર્ગ દબાણ કરી અને વસૂટે એમ છે. એટલે પેલું વાળું આપે ને બાપુ, એમાં લખેલું હોય લખેલો એટલે કે આમાં ગેરંટી 11 વાગ્યા સુધીની છે, આ છે ને 12 વાગ્યા પછી કાંઈ ગેરંટી ન મળે. દીકરી મેં જ્યાં સુધીનો આવો માણસ કોઈ નો લે જવાબદારી કે તમને પેટની અંદર કોઈ દુખાવો ન થાય 12 વાગ્યા સુધી. અને 12 વાગ્યા સુધી જો દુખાવો ન થતો હોય ને એ ભાગ તો પછી 12 વાગ્યા પછી છૂટો થાય અને તમને ફ્રી ઓફમાં મફત. પણ એમાં એવો હાથું દબાવી પછી 11 વાગ્યા પછી જે અવાજ આવે ને એ દબાવવાનો. એની અંદર કોયલ આવે બેટા. એ કોયલ બોયલી 12 વાગ્યા પછી કોયલ દબાણ કરે ને એટલે એ તમારે કોયલું ન રાખે. બહુ મજા આવે ને એમ છે. વડા ખાવા દો અને મેં કીધું થઈ ગયું. હા ત્યાં સુધી તો પૂકી જ ગયું. પૂગી જાય. અરે બાપુને ઓલા 12 વાગ્યા પછી પાવર અરે પાવર નહીં, ખુલાસો 12 વાગ્યા પછી જેમ તારોળિયા કેમ આકાશમાં ખુલાસો થાય એવા ખુલાસો થાય ભાઈ. એટલે તમારે બાજાય નહીં કોઈ નહીં, એકાબીજા બજાય નહીં કે ભાઈ તું સેટો જા એમ નો કહે તો દખ લાગે. આમાં હંધાઈ ખાતા હોય ને એટલે એકાબીજા શિયાળિયાનો અવાજ કરે. એમાંથી સહન કરવું પડે એકાબીજાને. સહન કરવું પડે ને. ત્યાં મારાથી એમાં વખાણી જાતી પડી જાય ભાઈ. ખોટું ન કહેવાય, મારો હાથ વખાણીમાં જાજો. જવાબદારી લેવી હોય ને તો એમાં ખર્ચો એમાં વઘાણીનો દાજો કરવો પડે. એમાં એનો ઉપયોગ વઘાણીનો વધારે કરવો પડે. એમ છે આટાની વઘાણી વક વગરની આવે. તમે શાકમાં છે ને સપટી ભરી ન નખાય. 2 ચમચી નાખો તો 1 ચમચી જવાબ છે ને 1 માલકર રહી જાય. આ તમારે ખરેખર છે ને 50% કામ કરે. 50% આટાની વઘાણી છે ને 50% કામ કરે. 50% તો માલકર બોધી ગાઈજા રાખે. એ તો એમને તો હું અભણ માણસ છું ને મેં આ છે ને લાણિયા રોડમાંથી રાતો નથી. કદાચ કેબિન નાખીને બેહું ને તો વારો ન આવે. આ એવા આનું કામ છે. પણ કોઈ આમાં છે ને હાથ છૂટો હોય તો, બાકી કોઈ મુઠ્ઠી ભરી, જો હું તો મુઠ્ઠી ભરીને જ ટટકાવું છું. બારે તો હું બનાવું ને એટલે હું તો મુઠ્ઠી ભરીને જ નાખું છું. મુઠ્ઠી હું હમા માણસ બેહારું જ નહીં, નકર ઓહાપો પડી જાય તો માણસ ખાઈ ન આવે. બાકી વઘાણી તો હું નાખું. પાવર વાળા બાપુના વડા. આ તમે તમારે એક દી કંઈક ખાવું થઈ બાપુના જાય ને, વડાનો પ્રોગ્રામ કરી એક દી તમે આવો તમે જો પછી ખાઓ ને પછી તમને 12 વાગ્યા પછી અવાજ આવે. 12 તમે ઘરે જઈ 12 વાગે તમે ઘરે પૂગી જાજો એમ. એટલે હું ઘરે આપણે હોતા હોય તો ખુલાસો રહીએ એમાં દબાણ ન થાય. પછી બાપુ કે તો પછી હંધુ અહીંયા ન હોય. પછી એની અસર તમે બંધ થઈ ઈ અસર એમાં એવું છે, બીજું કાંઈ ન થાય બેટા. ઈ આમ તો એ હવા જ હોય પણ બીજા માણસને ગંભીર થાય. બીજું એ તો બાપુ છે ને હવાથી દબાવી નાખ્યું હોય ને ગંભીર થાય ને. એને ગંભીર થાય. ખાલી પેટ નહીં હોય તો બાપુના વડા ટાઈમ ટુ ટાઈમ હાલતો એનું ઉપર વાંધો ન આવે. અરે આ તો ધડાકા થાય ભાઈ. આ તો તમે ગણી લ્યો ને તમને એમ લાગે કે ગાઠિયા ફળફળિયા પાડતા હોય એમ કે અવાજ થાય બેટા. લવિંગી. હા, લવિંગી વાત, ધબધબાટી બોલે. પણ એક ખાસો આમાં કોઈ નુકસાન ન કરે આપણે એટલી ગેરંટી લઈએ. કેમ કે 12 વાગ્યા સુધી છે ને એને 12 વાગ્યા સુધી મશીન હાલતું હોય એવું. આપણો જે રીત બનાવ્યું 900 નાયરું, 10 દરવાજા અને 72 કોઠા. ઓહો. આખું શરીર એનું બને. એટલે આપણું ભગવાને આખું શરીર એનું જ બનાવ્યું છે. એવી રીતે આપણે છે ને ભાઈ. બાપુ એમાંથી એક નેટ બંધ થઈ ગઈ હતી ગામડા. હા, એક નારી આ બસ ઈ નાયર બંધ થઈ ગઈ હતી ને બેન, ઈ હાસી નાયર હતી. એનામાંથી એન્જિન આવે એમ. આયો આપણો એન્જિન સારું હતું ને ઈનું જરાક વધારે પ્રેશર થાય એમ. નહીં બાકી નકર તો તને ખબર વડા આટા જ મારતા હોય. ચલો, બાપુ હેરિક ની મુલાકાતે જાય છે હવે. અરે આ તો મને દેખીએ તો એને તો હેરિક ને આખું જો કેમ બાકી મોજીલો માણસ છે પણ મને દેખે કે આ કોઈ ગામડાનો ડોબો લાગે. ભાઈ બહુ વાંધો નહીં એમાં. હું કઈ શોર નથી દીકરા. મને એમ લાગે કે હા જાણે ઊંઘી લે પછી કાઈ નહીં. એરિકની ગર્લફ્રેન્ડ ને ખબર કે બસ
એરિક ની ગર્લફ્રેન્ડ નક્કી કરવાનું છે હવે મોલી નામ છે મોલી. એનું નામ મોલી છે બાપુ. બાજુમાં પાડોશી જ છે તો કઈક તારે ખર્ચ થાય થોડુંકો તો વાંધો નહીં. પ્રેમ લગ્ન હાવ ન કરાવતો એને. મોલી મોલી મેં લારું માંડી પડવા બાપુ. એને અહીંયા હમણાં ગોળ બપોર થઈને તેડતો આવી ઈ આ નદીને કાંઠે રહીએ હવે હવે ઈ વાત જ જોવે હે બાપુ એને પૂજો કુતરાની વિધિ કરવાની માણસ નહીં ઈ હંધાઈ ને કરે છે હા ઈ કે મને બારે નું હાલે ઈ કે બસ નું બધું હે એરિક ક્યાં દેવા જાવે એરિક બેટા ઈ હું મોટો બોલું છું બેટા આમાં તો એક ગુણ છે અને એક અવગુણ હોય અને એક અવગુણ છે ને ઈ ખરાબ ઈ તો એમ ન કે ઝાડવા પલારે ઈ અવગુણ છે માણા નથી બોલવાનું બોલે પણ નિશાની નો જાય પાછા 5 લાખ નું વાહન હોય ને તો એ આપણે બોલાય નહીં પાંચનું બજાર વાન કાંઈ ફેર પણ હું ગામડામાં બેઠો તો જે કૂતરો હતો ટાંકો કરી માર વાહો પલાવતો હતો તારો બુસ્કટ હતો ને એમ કે ઢૂવો પડ્યો આડો અરે તારી ભલે થાય ઉળની વરાર આવી ને કઈ ખબર પડી કે આ તો ઓહો ભાઈ ડાયરો જાય મો અંદર બધાય બેઠા મારી કઈ નહીં આને કીધા ને ઈ ખબર નહીં કે બાપો બેઠો ઈ કેવો મોકો જાણ્યો એને એટલે હે ને આ ઈ અવગણ કહેવાય એટલો ન જાણ્યો કે આ ડોહો અહીં બેઠો ઈ હાલો તો જાવું હે ને હવે રજા લઈ હા નિરાતે એક દી આવું છું ચક્કરમાં આજ ખેતર તમે આવો તો જમવામાં આવે વડા ખાવા પેશિયલ વાળા લહણિયા બાપુના ગોટા ગોટા લહાણી બાપુના વડા એને ભાઈ આપણે સ્પેશિયલ હે ને બાપુ તમે એકવાર તમે ખાઈને પછી છે ને ગેરંટી તમને હું ભેગો દઈને અહીંથી 12 વાગે અમારું હોઈ જાય આ ટાઈમ પહેલા વહી જાય આ ટાઈમ ધબધબાટી બોલે ને ભાઈ ધબધબાટી બોલે ભાઈ ઉપાધિ દેતા નહીં તમે ભલે ગમે એ એમ નહીં ઈ વાત તમારે સાચી વાતાવરણ ગંભીર થઈ જાય ને તો મારે દવા લેવી પડે એમાં પછી એમ એવું રહ્યું કોક માણસને છે સાપ નેરે જેવી સડી જાય તો હું ટોટો કહીશો એમ પણ આમાં કાંઈ નક્કી ન કહો કયું વાજંત્ર મોર વાગે હાલ તને એક જગ્યાએ લઈ જાઉં જોજો તું આની પેલા હલવાડી દીધા વીર કરોડિયો દાળ વાળો જાવ જો ધીમો ધીમો હાલો જો આગળ જો આવી જગ્યા ક્યાં નાખે આમ કેમ બાકી જો અમારા કરણભાઈ ને હમણાં તાજુક થાય એમને આ મોટી ગાડીઓ હાટું જ્યાં રાખ્યું છે હા ઉપર હું સાફ સફાઈ થઈ જાય ને સાફ સફાઈ હું આમાં કરોડિયો ઝાડવા આમ તો જો મળ્યું કે નહીં કઈ હે ના આમાં તો એસટી જો એસટી અમારી સલામત સવારી એસટી અમારી એમ જોજે ભાઈ એને કઈ હવે તો જો આ ગીતના સામે કેમેરા આ નાખ્યા કયું ના આઈ કે જાય છે હવે માથા પર પૂગવા આવ્યા ના ના તું કહેતી હોય તો લઈને પાછું વાળી લે હાલ ભાઈ પાછી વાળ લે ભાઈ હાલો. કોઈરું કરો હાલો બો રિટર્ન માર દો ને બસ હા રિટર્ન માર દાલ એનો ક્યાંક પાછા પડદરી લઈ જતા ને. ના ના તને પણ માધા પર નથી જવું પડદરી જવું પડે જામનગર જાઉં જામનગર નું નામ ના લ્યો પાછી રોવા મંડી એ પણ આવે ખંભે ચાર્જર નાખી એ જો પેક માર કે ક્યાં હા, એના જેવું જ લાગે આપણા સિવાય કોઈ છે જ નહીં શું એન્ટ્રી આપડી થઈ કે મોડી થઈ છે એરિક ના ભાઈબંધ છે જો મિની હમણાં આવે જો ડાગીઓ આપણો અંદરથી હાલો પહોંચી ગયા હો ફાઇનલી લાઈટું એમ છે પણ નવી નખતરો કરવાનો છે આજે કેવું હોય હવે જોઈ બુવારા તો ચાલુ છે ભૂખ લાગી છે હવે એક નંબર હો હાલો જમીન પછી મળીએ હું મંગાવી કેવું તમે જરાક જોતા રહેજો પડાવતા ફુવારા પાસે આ તો કૂવો છે લાઇટિંગ વાળો કૂવો કેમ જયદીપ પેલા નાના હતા ને તો એવા ફોટા પડાવતા હાલો ભજીયા જલેબી બટેકાના નહીં કરી દીધું ગરમા ગરમ જલેબી છે ભાઈ યો પકડજો ભજીયા લેંગે બે લેંગે દો બે લેંગે એમ પછી કે દો તમે ઓને બોર્ડ જેવું કર્યું હાલો ભજીયા આવ્યા લ્યો ભજીયા ગરમ છે બાપુને ગોટા ભાઈ
પણ આ ઓલા નથી ઈંગોળી વાળા આ મેથીના હે હા લાઈ ભાઈ હતા પર યાદ આવી ગયું ભાઈ. અમારા હાથમાં નહીં આવે એમને આમાં સુગંધ આવી હતી, હતા પર યાદ આવી ગયું. ગરમા ગરમ હો જલેબી. જલેબી હે જલેબી જો ભજીયાની સુગંધ આવે આમ પ્યોર હતા પર વાળી હો. ઘટા નહીં કાંઈ એમાં. આખી થાળી ભરાય પછી મેળ આવે, હજી કાંઈ મેળ ન થયો આમાં. 4 જાતના આપણે 3 જાતના જ લીધા હા કઢી રોટલી પાપડ કમ્પ્લીટ. ઈ તો ઠીક ભજી આવ્યા મેડમ તો જો ચાલુ થઈ ગયા. હા મેડમ ઓ અરે ચાલુ થઈ ગયા ફટાફટ હા બાગુ ખાઈને પછી તારાથી ખબર એ કે આજે એને ખાઈ લીધું પેલા ને પછી આજે નહીં કે હરિહર દેર મત કર. તો હવે આપણે બે ચાલુ કરીને નકર આ બધે જમીન હમણાં વહી જઈશ ને આપણે આઈને રહી જઈશું હો. તો ઉતારવામાં જ હા હાલો હાલો જલેબી ખાવી છે કાઠિયાવાડી એ ને એવરગ્રીન સેવ ટમેટાનું શાક રોટલી હાલો ભાઈ તાકાત થી હો. હવે આના ફટાફટ ખાઈ લઈ પછી નીકળી ભૂખા ગયા પરોઠા બાકી રહી ગયા તમે કીધું જો. થાકી ગયા વાહ રાજા વાહ. હવે કમ્પ્લીટ હો. હાલો હવે બધાને જીવમાં જીવ આવ્યો કા. ભોજન ભજન કરી લીધો બધાએ. ખાઈ પીને હવે કઈક મેળે લાગ્યો છે. ત્યાં સુધી કઈ દઈ સૂતી નહોતી. હા પાછા પહોંચી ગયા એરિકના ભાઈબંધ પાસે જો. આઈટ આઈટ આઈ આઈ આઈ. હાલો હવે થઈ જાય પાછા ઘર ભેગા. હાલો આવજો. ગયા જયદીપભાઈ હાલો આવજો મામી. એરિક આવજે. હવે રોવાનું નથી નથી યાર હાલો આવજો. હાલો આવજો કાકી. ફાઇનલી આવી ગયા છે મિત્રો ઘરે અને હવે આજના આપણા વ્લોગને અહીં વિરામ આપીએ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ.